નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર એક સિસ્ટમ આગળ આવતી જોવા મળી રહી છે, પરંતુ મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો છે એ ઘડીક ગુજરાતથી નજીક અને ઘડીક ગુજરાતથી દૂર થતો જોવા મળી રહ્યો છે। એટલે કે આ સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર છે એવી અત્યારે માહિતી મળી રહી છે, પરંતુ આ સિસ્ટમ ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકમાં છે એ બગડાસટી બોલાવી શકે છે, વાતાવરણની અંદર છે પરિવર્તન લાવી શકે છે, વાતાવરણ પલટાઈ શકે છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે, પરંતુ આ સિસ્ટમ છે મિત્રો મધ્ય ભારત તરફ આગળ વધી છે, પરંતુ મધ્ય ભારતથી ફરી વખત યુટર્ન મારી અને આ સિસ્ટમ ગુજરાતના ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ અને મધ્ય ગુજરાતના જે આપણે ગુજરાત રીજનના ભાગ કહીએ છીએ, ગુજરાત રીજનના ભાગ ઉપર છે એ ખાસ કરીને અસર પહોંચાડશે। 30 જુલાઈના વચ્ચે ગુજરાત રાજ્યની અંદર છે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 29 તારીખનું વાતાવરણ ગુજરાતમાં વરસાદ વાળું રહ્યું હતું અને હવે 30 જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે। અત્યારે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત બની હતી, પરંતુ એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર ફરી હતી। વેલમાર્કમાંથી ડિપ્રેશનની અંદર ઓડિશા તરફ જતા વખતે છે એ આ સિસ્ટમ બની હતી। ફરી વખત ઓડિશાથી આગળ વધતા મધ્યપ્રદેશ તરફ આ જે સિસ્ટમ આવી હતી એ અત્યારે મિત્રો વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ ગઈ છે, એટલે કે વેલમાર્કની લો પ્રેશર સિસ્ટમનું જે પરિભ્રમણ છે એ નબળું પડ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં 2 દિવસથી છે અમુક જિલ્લાઓની અંદર જ વરસાદ પડ્યો છે। બાકી મિત્રો અગાઉ આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે 29 થી લઈ અને 31 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ આગાહીમાં મિત્રો અત્યારે જે સિસ્ટમ છે જેનો ટ્રફ લાઇન ગુજરાત રાજ્ય તરફ હતો, પરંતુ એ નબળી સિસ્ટમ પડવાને કારણે અત્યારે વાતાવરણની અંદર છે એ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। આજના વિડીયોમાં તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં 30 અને 31 જુલાઈના રોજ વાતાવરણ કેવું રહેવાનું છે, વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડવાનો છે, ભારેથી અતિ ભારે વરસાદની કયા જિલ્લાની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે, દરેક આગાહી દરેક અપડેટ તમને આજના વિડીયોમાં જણાવીશું। તો ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દરરોજની આગાહી તમને છે દિવસભર અને સમયસર મળતી રહે। હવે મિત્રો આજના વિડીયોમાં તમને ખાસ કરીને જણાવી દઈએ તો અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાત નજીક આવતો પહોંચી ગયો છે, એટલે કે ગુજરાતની નજીક આ સિસ્ટમનો ઘેરાવો છે। તો તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ છે એ ધોધમાર પડી રહ્યો છે। જો મિત્રો તમારા વિસ્તારની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો કે તમારા જિલ્લાનું નામ, તમારા વિસ્તારનું નામ અને તમારા ગામનું નામ। તો મિત્રો બીજા અન્ય મિત્રો સુધી આ માહિતી શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતના ઉત્તર ગુજરાતના જે ભાગ છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ આ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે અને આગામી 5 દિવસની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જાહેર કરી દીધી છે। હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમના દ્વારા જે માહિતી છે કે ગુજરાત રાજ્યમાં 3 ઓગસ્ટ સુધી વાતાવરણ છે વરસાદવાળું રહેવાનું છે, એટલે કે વરસાદીય ઘેરાવો સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। મિત્રો અગાઉ પણ તમને જણાવી દઈએ કે અત્યારે આ જે સિસ્ટમ ગુજરાતથી ખૂબ જ દૂર હતી, પરંતુ એ 30 જુલાઈના રોજ ગુજરાતની નજીક આવતી સિસ્ટમ છે એ બંગાળના જે ઉપસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણની અંદર ડિપ્રેશન ફેરવાનું હતું, ભેજનું પ્રમાણ વધારે હતું, હવાનું દબાણ ઓછું હતું, જેના કારણે આ સિસ્ટમ છે એ આગળ ધકેલાઈ અને હવે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ પહોંચી ગઈ છે। તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે છે એ વાતાવરણની અંદર જે સિસ્ટમ જોવા મળી છે એના કારણે વરસાદની અંદર છે વધારો થશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર છે એ મહેંદ અંશે છે ઓછો વરસાદ છે, પરંતુ બનાસકાંઠા, મધ્ય ગુજરાતના જે ભાગ છે દાહોદ છે, વડોદરા છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે। આજના વિડીયોમાં તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે કઈ રીતના આગળ વધતું જોવા મળી રહ્યું છે। વિવિધ ચાર્ટ મોડલના ભાગરૂપે પણ જણાવીશું અને પ્રિડિક્શન જે કરવામાં આવી રહી છે, ખાસ કરીને પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી રહી છે એમના વિડીયોમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ઉપર જે સિસ્ટમ આગળ વધી રહી છે એ વાતાવરણની અંદર છે એ નબળી પડવાના કારણે અત્યારે છે એ સિસ્ટમ ડિલે થઈ છે, એટલે કે સિસ્ટમ મોડી થઈ છે। તો ગુજરાત રાજ્ય તરફ 30 જુલાઈના રોજ જે સિસ્ટમ છે આગળ વધશે અને 31 જુલાઈ સુધી ગુજરાતના ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાતના જે જિલ્લા આપણે કહી શકીએ કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી આ જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર વધશે। અને જેમ મિત્રો 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ સુધી વાતાવરણ છે એ ફરી વખત પલટાનું
હોય એવું જાણવા મળી શકે છે, કારણ કે આ સિસ્ટમ ફરી વખત એનો યુટર્ન મારશે. અત્યારે આ સિસ્ટમ અહીંયા પહોંચી છે. 31 જુલાઈની સિસ્ટમ અને 30 જુલાઈની સિસ્ટમનો જે ચાર્ટ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યથી ખૂબ દૂર હોય રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના જે ભાગ છે અને મધ્યપ્રદેશના જે ભાગ છે એ વિસ્તારની અંદર વરસાદ છે અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે. પરંતુ અત્યારે ગુજરાતની ખૂબ દૂર હોવા છતાં પણ આ સિસ્ટમની અસર છે ગુજરાત રાજ્ય પર થતી જોવા મળી રહી છે. એમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના ભાગ છે બનાસકાંઠાથી લઈ અને મહેસાણા સુધીના વિસ્તારો, આ સાથે મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની અંદર પણ આ સિસ્ટમનો ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે. અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર ફેરવાઈ અને ડિપ્રેશનની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થઈ હતી. ત્યારે ડિપ્રેશનવાળી સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધતી હતી, પરંતુ ઓડિશામાં આ ડિપ્રેશન છે એ ફરી વખત વેલમાર્કની અંદર ટ્રાન્સફર થઈ હતી. એટલે કે આ સિસ્ટમનું પરિવર્તન છે એ ધીમું પડ્યું હતું, ગતિ ધીમી પડી હતી, જેના કારણે ઓડિશાથી આ સિસ્ટમ વેલમાર્કની અંદર ફેરવાની અને વેલમાર્કવાળી સિસ્ટમ ફરી ગતિ કરી અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધતી હતી. પરંતુ સિસ્ટમનો યુટર્ન આવ્યો, જે વાતાવરણની અંદર હવાનું હળવું દબાણ અને ભેજનું વધારે દબાણ હોવાના કારણે સિસ્ટમનો યુટર્ન આવ્યો. તો આ સિસ્ટમ છે ઉત્તર ભારત તરફ ગતિ કરી રહી હતી, પરંતુ ફરી વખત સિસ્ટમનો યુટર્ન આવતા ગુજરાત રાજ્ય તરફ આ સિસ્ટમ પહોંચવા આવી છે. 30 જુલાઈના રોજ વહેલી સવારથી વાતાવરણની અંદર છે વરસાદવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ આપણે આજના વિડીયોમાં જાણીશું. અને પરેશ ગોસ્વામીએ અંબાલાલ પટેલ કરતાં પણ વિશેષ આગાહી આપી છે, જેમના દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું. ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એને ફરી વખત વિનંતી છે કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવેથી મિત્રો આજના વિડીયોથી તમને દરરોજ છે એ બપોરના પણ એક આગાહીની માહિતીવાળો વિડીયો છે એ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે. ખાસ કરીને બપોરના 1 વાગ્યા આજુબાજુ છે એ ફરી વખત વરસાદની સિસ્ટમની જે પણ આગાહી હશે, જે પણ માહિતી હશે તમને આપવામાં આવશે, એટલે કે પ્રોવાઈડ કરવામાં આવશે. તો ખાસ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. અત્યારે આમ જોવા જઈએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવી રહ્યો છે, ગુજરાત રાજ્ય માટેનો જે હવામાન વિભાગની મેપની યાદી જાહેર કરવામાં આવી રહી છે, એમાં ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં માત્ર ને માત્ર ભાવનગર જિલ્લાને જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ ભાવનગર જિલ્લાની અંદર વરસાદનું છે એ અતિભારે વરસાદની છે એ સિસ્ટમ અને જોરના કારણે વરસાદનું સંક્રમણ છે એ વધારે પડતું જોવાને કારણે વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે ભાવનગર જિલ્લાની અંદર. બાકી જોવા જઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ભારે છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ દક્ષિણ ગુજરાતની અંદર રાખવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગ અને મધ્ય ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારોની વાત કરીએ તો દાહોદ છે, પંચમહાલ છે, તેમજ અરવલ્લી છે. આ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદનું અત્યારે અતિભારે જોર છે જોવા મળી રહ્યું છે. સિસ્ટમનો યુટર્ન પણ થયો છે, એના કારણે પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી, આમ જોવા જઈએ તો મિત્રો 2 થી 3 સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળી હતી. એક અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ, એક મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને એક લો પ્રેશર સિસ્ટમ છે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી રાજસ્થાન બાજુ આવતી સિસ્ટમ. તો આ સિસ્ટમ તો નબળી પડી ગઈ છે, અરબ સાગરની સિસ્ટમ પણ નબળી પડી, પરંતુ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમવાળી જે એરિયાની જે ચક્રવાત આપણે કહી શકાય, ચક્રવાત સમાન આ સિસ્ટમ હતી, એના જ કારણે વાવાઝોડા સમાન પવનો પણ ગુજરાત રાજ્યમાં છે એ છેલ્લા 24 કલાકથી ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જેમાં મિત્રો સામાન્ય કરતાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધારે હોવાને પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યારે મિત્રો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અને ઉત્તર ગુજરાતના ભાગની અંદર પણ પવનોની ગતિ છે આ પ્રમાણે જોવા મળી રહી છે. હવે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર વરસાદ શા માટે ખેંચાણો, એની પણ તમને આગાહી અને માહિતી જણાવી દઈએ. તો અત્યારે મિત્રો ગુજરાત રિજન સિવાયના જે ભાગ છે, જેમાં કચ્છ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ છે, તો આ જિલ્લાઓની અંદર એટલે કે આ વિસ્તારોની અંદર વરસાદ છે એ હળવોથી મધ્યમ હોઈ શકે. બપોરના સમય સુધીમાં છે એ ઝાપટા સ્વરૂપે વરસાદી છાંટા હોઈ શકે, પરંતુ રાત્રિ સુધીમાં છે એ વરસાદ સાવ નહિવત જેવો દર્શાવવામાં આવી રહ્યો છે. એની પાછળનું કારણ છે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ માત્ર ને માત્ર અત્યારે ગુજરાત રિજનના ભાગ ઉપર અસર કરી રહી છે, નહીં કે ગુજરાત રિજન સિવાયના જે કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના જિલ્લાઓ છે ત્યાં. કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના જિલ્લાઓની અંદર જે વરસાદ પડતો હોય એની પાછળનું કારણ મિત્રો અરબ સાગરની અંદર ભેજવાળા પવનો, હવાનું હળવું દબાણ
આ જ 2 થી 3 કારણોના કારણે છે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો હોય. પરંતુ અત્યારે જે વરસાદી સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી છે, એટલે કે ભારતના મધ્ય ભાગ તરફથી આગળ આવતાની સાથે આ સિસ્ટમનો જે ટ્રફ છે એ માત્ર ને માત્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને અસર પહોંચાડી શકે, નહીં કે મિત્રો ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારોની અંદર. તો થંડરસ્ટોર્મની એક્ટિવિટી પણ તમને દર્શાવી દે. તો થંડરસ્ટોર્મની એક્ટિવિટીમાં મિત્રો 29 અને 30 જુલાઈની જે આગાહી છે એમાં 29 તારીખના રોજ તો દરેક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ હતો, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ છે એ અમુક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યો છે કે જ્યાં રેડ એલર્ટ છે. એ રેડ એલર્ટવાળા જે એરિયા છે એની અંદર પણ મિત્રો 5 થી 10 ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી હતી. બનાસકાંઠાના પણ ઘણા બધા જિલ્લાઓ છે, ઘણા બધા વિસ્તારો છે એની અંદર વરસાદ છે એ ઓછો હોય, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો 29 તારીખના રોજ જે વરસાદની સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે અને વરસાદનું જોર પણ વધ્યું છે. અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રેડ એલર્ટ ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા, એટલે કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા જે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સતત મિત્રો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારો જેમાં બનાસકાંઠા છે, પાટણ છે, તેમજ સાબરકાંઠા છે, મહેસાણા છે, મધ્ય ગુજરાતનો એક જિલ્લો છે જેમાં અમદાવાદ લાગુના દરેક વિસ્તારની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે, મહીસાગર અને અરવલ્લી. આ જિલ્લાઓની અંદર એટલે કે 6 થી 7 જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર છે એ વધારે છે. ભારેથી અતિ ભારે વરસાદની અત્યારે આ છૂટાછવાયા સ્થળો ઉપર છે એ આગાહી કરવામાં આવી છે. અત્યંત ભારે વરસાદ પણ પડશે. હવે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ છે કે જેની અંદર વરસાદનું જોર છે એ છૂટાછવાયા સ્થળો ઉપર અતિ ભારે જોવા મળી રહ્યું છે, જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી. તો આ સાથે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો જેમાં આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને સુરત આ જિલ્લાઓની અંદર છે વરસાદનું સ્થળ છે એ તો દર્શાવવામાં આવ્યું છે, સ્થિતિ પણ દર્શાવવામાં આવી રહી છે, પરંતુ છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ છે. હળવો વરસાદ નથી કે અતિ ભારે વરસાદ નથી, ભારે વરસાદ છે. હવે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા સ્થળો ઉપર છે અતિ ભારે વરસાદની છે એ પ્રિડિક્શન કરવામાં આવી રહી છે, એટલે કે રેન ફોરકાસ્ટની જે આગાહી છે હેવી રેન ફોરકાસ્ટ પણ કહી શકાય, કારણ કે અતિ ભારે વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદની શક્યતા પણ વધારે હોય છે. તો આ પ્રમાણે અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી. હવે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર ઓછું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારો જે સૌરાષ્ટ્ર ભાગમાં આવે છે, જે પશ્ચિમી ગુજરાત આપણે કહીએ છીએ, જેમાં દ્વારકા છે, જામનગર છે, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ. તો આ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ નબળી હોવાના કારણે વરસાદ છે એ નહિવત જેવો છે, અથવા તો વરસાદ ન પણ પડે એ પ્રકારની આગાહી છે 30 તારીખ સુધીની છે. પરંતુ ઓગસ્ટ મહિનાની જે 2 અથવા તો 3 તારીખ આજુબાજુ જે નવી આગાહી જાહેર કરવામાં આવશે, ખાસ પરેશભાઈ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધીમાં ફરી એક વખત નવી આગાહી કરવામાં આવશે, જે વરસાદનું જોર વધશે કે ઘટશે એ પ્રકારની આગાહી છે. તો એ વિડીયો પણ તમે જોવાનું ચૂકતા નહીં. હવે અત્યારે જે મોરબી, બોટાદ અને ભાવનગર, અમરેલીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે. વરસાદની સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત છે, એના જ કારણે વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે અતિભારે વરસાદની જે આગાહી છે એ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગ અને મધ્ય ભાગના વિસ્તારોમાં સૌથી વધારે દર્શાવવામાં આવી રહી છે. લગભગ 80% છે એ વરસાદની આગાહી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ શરૂ સિઝનમાં અથવા તો ચાલુ વર્ષની જે વરસાદી સિસ્ટમનો રાઉન્ડ કહી શકીએ કે પછી ચાલુ વર્ષનું ચોમાસું કહી શકીએ. તો આ ચાલુ વર્ષના ચોમાસે મિત્રો માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર સિવાય ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો વરસાદે તારાજી સર્જી છે, પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી છે. એવી જ પૂરની પરિસ્થિતિ હવે ફરી વખત ઓગસ્ટ મહિનામાં જોવા મળી શકે એ પ્રકારની આગાહી છે એ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે રિજનના ભાગો જે આપણે ખાસ કરીને અવારનવાર સાંભળતા હોય કે ગુજરાત રિજનના ભાગની અંદર છે વરસાદનું અતિ ભારે જોર જોવા મળી રહ્યું છે. એ જ પ્રકારની વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે. હવે મિત્રો 29 તારીખે તો આપણે આગાહી જોઈએ. હવે 30 તારીખના રોજ આગાહી જોઈએ તો 30 જુલાઈના રોજ બનાસકાંઠા વિસ્તારની અંદર વધુમાં વધુ વરસાદ પડવાને લઈને ચેતવણી પણ જાહેર કરી દીધી છે, જેમાં ઊંડાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાશે, નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાશે અને
ખાસ કરીને રોડ રસ્તાઓ ચક્કાજામ થશે, નદીઓના પૂર આવશે, વાતાવરણની અંદર સિસ્ટમનો ઘેરાવો આગળ આવશે. ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારો કે જે આપણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીથી ખેડા સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભારે છે. વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે જ આ જે વિસ્તારની અંદર આપણે પહેલાં પણ વિડીયોની શરૂઆતમાં પણ કહ્યું હતું કે વરસાદનો સિસ્ટમનું જોર અત્યારે મિત્રો યુટર્ન મારી રહ્યું છે. ઘડીક ગુજરાત રાજ્ય તરફ આવે, ઘડીક ગુજરાતની દૂર જાય, ઘડીક છે એ મધ્ય ગુજરાત તરફ આગળ આવે, ઘડીક છે એ મિત્રો મધ્ય ભારત તરફ આગળ જાય. તો આ પ્રકારે સિસ્ટમનો યુટર્ન હોવાના કારણે વરસાદનું સંક્રમણ છે એ ખૂબ જ વધારે છે. પરંતુ ગુજરાત રાજ્યમાં અત્યારે સિઝનનો વરસાદ ખૂબ ઓછો પડ્યો હોય એવો એક જ વિસ્તાર છે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર વિસ્તાર સિવાય ગુજરાતના દરેક જિલ્લાની અંદર વરસાદ ભૂકા બોલાવી દીધા છે. કચ્છ હોય, મોરબી હોય કે પછી અમદાવાદ હોય, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી દરેક વિસ્તારની અંદર વરસાદે છે એ ભૂકા બોલાવ્યા છે. આ સાથે મિત્રો 21 જિલ્લાઓની અંદર વરસાદનું હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 21 જિલ્લાઓની અંદર અને દમણ, દાદરાનગર હવેલી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ છે એ ખાસ કરીને જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે. નાગરિકોને સાવચેતી રાખવા માટે તંત્રએ છે એ પણ હાઈ એલર્ટ સૂચવી દીધું છે. સામાન્ય વરસાદથી પણ વધુ વરસાદ પડી શકે તેની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ખાસ કરીને વાહન ચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ ઉપર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી રહી છે. એટલે કે મિત્રો પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે, માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સંભવિત જે દરિયાઈ તોફાની પવનની આગાહી છે એને ધ્યાનમાં રાખીને આગામી 5 દિવસ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જેવું જોખમી પણ બની શકે અને વરસાદની પરિસ્થિતિને કારણે છે એ જે પૂર હોય, નદી જે હોય, નાળા હોય એ છલકાશે. 12 ઇંચ સુધીના વરસાદ પણ પડશે, જેમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે તો મજબૂત બન્યો છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે લેટેસ્ટ નવી આગાહી જાહેર કરી છે એ મુજબ પવનની સ્થિતિ સારી રહેશે. કેટલીક સિસ્ટમ બનશે. ઓગસ્ટ મહિનાની અંદર ખાસ કરીને નવી સિસ્ટમો બનવાની છે અને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ ડેઇલી તમને છે એ વરસાદની આગાહીની માહિતી પણ મળવાની છે. તો ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ દરેક મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો.